ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગાર્લિક બ્રેડ, જે તમે આસાનીથી અને ખૂબ જ સરળ રીતે કેફે જેવી તમે ગાર્લિક બ્રેડ હવે ઘરે જ બનાવી શકશો। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ મેં અહીં બ્રેડ લીધી છે, જે બ્રેડ બજારમાં તમને મળી જશે। આ રીતે જાડી એવી આપણે લેવાની છે બ્રેડ, સ્પેશિયલ જે ગાર્લિક બ્રેડની જ આવે છે। ત્યારબાદ અહીં મેં મિક્સ હબ લીધા છે, ત્યારબાદ ચીલી ફ્લેક્સ, ત્યારબાદ 25 થી 30 જેટલી મેં અહીં લસણની કળી, ત્યારબાદ હોમમેડ બટર ને મેં અહીં ચીઝ લીધું છે, જે મોઝરેલા ચીઝ, તે આપણે લઈશું। ને હવે આપણે સૌપ્રથમ ગેસ પર એક પેન મૂકી ને ત્યારબાદ આપણે 1 મોટી ચમચી જેટલું બટર ઉમેરીશું। ત્યારબાદ તે થોડું એવું પીગળી જાય તો આ રીતે માખણ સરસ એવું નરમ થઈ ગયું છે, તો હવે આપણે ઉપરથી ઉમેરીશું લસણની કળી। તો તેને આપણે ધીમી આંચ પર આ રીતે સાંતળી લેવાનું છે। અહીં થોડું બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી આપણે લસણને સાંતળવાનું છે। તમે આ હોમમેડ બટરની જગ્યાએ રેડીમેડ બટર પણ યુઝ કરી શકો છો। તો આ રીતે આપણે ચલાવતા જઈએ ને સરસ એવું અહીં આપણું લસણ સંતળાઈ ગયું છે। તો આ રીતે સાંતળ્યા બાદ હવે આપણે ઉપરથી ઉમેરીશું 1 ચમચી જેટલો, 1 થી 1.5 ચમચી જેટલો મિક્સ હબ, ત્યારબાદ ઉમેરીશું ચીલી ફ્લેક્સ 1 થી 1.5 ચમચી જેટલું। તમે તીખાશ માટે વધારે કે ઓછું ઉપયોગ કરી શકો છો। તો આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમ હવે બંધ કરી દઈએ। તો અહીં આપણે એક મિક્સર જાર લઈ ને તેમાં આ રીતે લસણ અને બધો મસાલો ઉમેરી દઈ અને આપણે પીસી લઈએ। તો અહીં આપણું લસણ પીસાઈ અને રેડી થઈ ગયું છે, પેસ્ટ અહીં સરસ એવી। તો હવે આપણે બ્રેડ લઈશું અને બ્રેડ પર આપણે જે લસણ પીસીને જે મસાલો તૈયાર કર્યો છે તે આપણે ચમચીની મદદથી આ રીતે લગાવી દઈશું। તો આખામાં જ આ રીતે ફેલાવીને સરસ એવું લગાવવાનું છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આવી જ રીતે આપણે બીજી બ્રેડ પણ તૈયાર કરી લઈશું। તો અહીં આવી જ રીતે આપણે બીજી બધી પણ બ્રેડ રેડી કરી લઈશું। ગાર્લિક બ્રેડ સરળ રીતે તૈયાર થાય છે ઘરે જ, ને તેનો ટેસ્ટ પણ કેફે જેવો જ આવશે। તમે ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો। તો હવે આપણે ઉપરથી આ જે મોઝરેલા ચીઝ છે તે આપણે ઉમેરીશું, આ રીતે મોઝરેલા ચીઝ। તો અહીં તમારે ઓછું કે વધુ જેટલું તમારે ઉમેરવું હોય તેટલું ઉમેરી શકાય, ને ત્યારબાદ થોડા એવા ચીલી ફ્લેક્સ ઉમેરીશું। તો આ જ રીતે આપણે બધી જ બ્રેડને રેડી કરી લેવાની છે, ને ત્યારબાદ થોડા એવા ઉપરથી મિક્સ હબનો મસાલો ઉમેરીશું। તો અહીં સરસ એવી દેખાઈ રહી છે ગાર્લિક બ્રેડ। તો હવે ગેસ પર એક પેન મૂકી ને આ રીતે આપણે ફરતા આખા જ પેનમાં આ રીતે બટર લગાવી લઈશું, ને હવે આપણે તે ગાર્લિક બ્રેડ મૂકીશું ને તેને થોડી વાર માટે આપણે આ રીતે રોસ્ટ થવા દઈશું, ને ઉપરથી ઢાંકણ ઢાંકીને થોડી વાર માટે થવા દઈએ। અને અહીં જોઈએ તો આપણી બ્રેડ તૈયાર થઈ ગઈ છે। તો અહીં સરસ એવી ગાર્લિક બ્રેડ દેખાઈ રહી છે, જે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી અહીં ગાર્લિક બ્રેડ તૈયાર થઈ છે। આ ગાર્લિક બ્રેડ બનાવવામાં ઓછા ખર્ચ અને ઓછી મહેનતમાં ને ઓછા સમયમાં ને બહાર જેવી જ તૈયાર થાય છે। તો નીચેથી પણ સરસ એવી ક્રિસ્પી દેખાઈ રહી છે।
તો આ આપણે સર્વ કરીશું સર્વિંગ ડીશમાં. તો આ રીતે સર્વ કર્યા બાદ ગાર્લિક બ્રેડ તૈયાર છે. તો તમે પણ ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો ને બનાવજો ને બાળકોને ખવડાવજો ને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ મારો વિડીયો કેવો લાગ્યો. તો ફરી મળતા રહીશું ગામઠી રસોડામાં.